નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા શહેરમાં આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલ ખાતે વોર્ડ નંગ 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયાની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હાર્દિક આમોદિયા તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા નિમિત્તે બેસ્ટ ઓફ લક પાઠવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો। વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી તેમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનો મહત્વનો તબક્કો છે અને મહેનત, એકાગ્રતા તથા સકારાત્મક વિચારો સાથે વિદ્યાર્થીઓ નિશ્ચિત રીતે સફળતા હાંસલ કરશે। તેમણે તમામ વિદ્યાર્થીઓને નિર્ભય બની શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો। આ પહેલથી વિદ્યાર્થીઓમાં ખુશી અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો। આજે વોર્ડ નંબર 10માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે। આજે ધોરણ 10 અને 12માની એક્ઝામ શરૂ થનાર છે। તો આજે અમે પ્રગતિ વિદ્યાલયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો હોદ્દેદાર દ્વારા પેન અને ચોકલેટનું વિતરણ રાખેલું હતું। જે 10મા અને 12માનું ભવિષ્ય કહેવાય, જે પાયો કહેવાય, એ પાયાની આજથી 10મા અને 12માની શરૂઆત થઈ રહી છે। તો છોકરાઓને, વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને એમનું આવકાર કર્યું અને એમના મોઢા પર સ્મિત રહે એ રીતનું અમે ચોકલેટ વિતરણ કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10ના આગેવાનો શુભકામનાઓ પાઠવે છે। હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।